નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું અગત્ય ઇન્ટરનેશનલ સ્કૂલમાં। હવે આજે આપણે છે એ ધોરણ 11 આર્ટ્સમાં વિષય છે સમાજશાસ્ત્ર। હવે આમ તો છે આ વિષય તમારા માટે નવો હશે, પણ સમાજશાસ્ત્ર છે એ ધોરણ 10માં આપણે સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ કર્યો છે, બરાબર। સામાજિક વિજ્ઞાનને લગતું જ આ સમાજશાસ્ત્ર આપેલું છે, એટલે આમ છે એ આપણા માટે નવો સબ્જેક્ટ છે, પણ સામાજિક વિજ્ઞાનને લગતું હોવાથી ઘણું બધી સમાનતા છે એમાં રહેલી છે। હવે સમાજશાસ્ત્રમાં 8 થી 9 ચેપ્ટર છે એ આપેલા છે। તો સૌ પ્રથમ આપણે ચેપ્ટર નંબર 1 આપેલું છે કે સમાજશાસ્ત્રનો પરિચય। સમાજશાસ્ત્ર એટલે શું, એનો ઉદ્ભવ કેવી રીતે થયો, સમાજશાસ્ત્રના ઉદ્ભવ પહેલાં છે એ શું થયું હતું, કેવા કેવા સમાજશાસ્ત્રીઓ છે, કઈ સાલમાં સમાજશાસ્ત્રનો ઉદ્ભવ થયો છે, આ બધેનું વિષય વસ્તુ પ્રમાણે આપણે છે આજે એનો ચર્ચા છે એ કરવાની છે। વિષય છે એ આમ તો ખૂબ જ સહેલો છે। હવે પ્રસ્તાવનામાં આપણે કહીએ છીએ કે આપણે છે એ આમ ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન ભણીને આવ્યા છે। સમાજમાં આપણે શું ભણ્યું તો કે આપણા આસપાસની પર્યાવરણથી લઈ ભારતનો ભવ્ય સાંસ્કૃતિક વારસો, ન્યાયતંત્રો છે, કૃષિ વ્યવસ્થા ભણી છે, આ બધેનો અભ્યાસથી લઈ બધું છે એ આપણે સમાજ વિજ્ઞાનમાં છે એ ભણ્યા છીએ। તો સમાજ વિજ્ઞાનમાં અનેક બધા વિજ્ઞાનોનો સમાવેશ થયેલો છે। સામાજિક વિજ્ઞાનમાં અનેક વિજ્ઞાનનો સમાવેશ થયો છે, એમાંનો એક એટલે સમાજશાસ્ત્ર, બરોબર। ઘણા બધા વિજ્ઞાનનો જે સમાવેશ થાય એ વિજ્ઞાનનું એક સમાજશાસ્ત્રનો સમાવેશ પણ એમાં કરવામાં આવ્યો છે। હવે આમ જોઈએ તો આપણે વિજ્ઞાન શબ્દ જ્યારે બોલીએ ત્યારે એમાં 2 વિજ્ઞાનનો સમાવેશ કરવામાં આવ્યો છે। કેટલા? 2 વિજ્ઞાનનો। કયા કયા? તો કે એક ભૌતિક કે પ્રાકૃતિક વિજ્ઞાનનો સમાવેશ કરવામાં આવ્યો, અને બીજું છે જે સામાજિક વિજ્ઞાન, એટલે વિજ્ઞાનમાં આ 2 વિજ્ઞાનનો સમાવેશ છે એ કરવામાં આવ્યો। હવે ભૌતિક કે પ્રાકૃતિક વિજ્ઞાન છે એ કોને કહેવાય, એટલે કયા કયા વિજ્ઞાનનો સમાવેશ છે એ પ્રાકૃતિક વિજ્ઞાનમાં કરવામાં આવે, અને કયા કયા વિજ્ઞાનનો સમાવેશ છે એ સામાજિક વિજ્ઞાનમાં થાય। તો પ્રાકૃતિક કે ભૌતિક વિજ્ઞાન છે એમાં પદાર્થ વિજ્ઞાન, રાસાયણિક વિજ્ઞાન, ભૂસ્તરશાસ્ત્ર અને અવકાશ વિજ્ઞાન, આ બધા જ વિજ્ઞાનનો અભ્યાસ છે એ ભૌતિક વિજ્ઞાનમાં છે એ કરવામાં આવેલો છે। એટલે આ બધા વિજ્ઞાન કે શાસ્ત્રોને ભૌતિક કે પ્રાકૃતિક વિજ્ઞાન તરીકે ઓળખાય। અને બીજો છે જે સામાજિક વિજ્ઞાન, એમાં કોનો સમાવેશ થાય તો કે સામાજિક વિજ્ઞાનોમાં સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર છે, માનસશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર, આ 4 શાસ્ત્રનો સમાવેશ કેમાં થાય? સામાજિક વિજ્ઞાનમાં સમાવેશ કરવામાં આવે છે। એટલે પ્રશ્ન છે આમાંથી પૂછવામાં આવે કે કયા 2 વિજ્ઞાનોમાં કયા કયા વિજ્ઞાનોનો સમાવેશ થાય? તો વિજ્ઞાનમાં જે 2 વિજ્ઞાન છે સમાયેલા, ભૌતિક વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન, તો ભૌતિક વિજ્ઞાનમાં જોયું અવકાશ વિજ્ઞાન ને ભૂસ્તર વિજ્ઞાન ને આ રાસાયણિક વિજ્ઞાનનો સમાવેશ થાય, અને બીજું સામાજિક વિજ્ઞાનમાં તો કે આપણું સમાજશાસ્ત્ર છે, અર્થશાસ્ત્ર છે, રાજ્યશાસ્ત્ર છે અને માનસશાસ્ત્ર, આ બધા જ શાસ્ત્રનો સમાવેશ છે એ કેમાં થાય? સામાજિક વિજ્ઞાનમાં કરવામાં આવે છે। હવે પછી આપણે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ છે એ કેવી રીતે થયો, કયા શબ્દ ઉપરથી, કઈ ભાષા ઉપરથી, આ બધું વિષય વસ્તુ પ્રમાણે એની ચર્ચા અથવા એનો સમજ છે એ આપણે લેવાની છે। એટલે સૌ પ્રથમ હવે સમાજશાસ્ત્રને અંગ્રેજીમાં સોશિયોલોજી કહેવામાં આવે છે। શું કહેવાય? તો કે સમાજશાસ્ત્રને અંગ્રેજીમાં સોશિયોલોજી કહેવામાં આવે। હવે આ સોશિયોલોજી શબ્દ છે એ કઈ ભાષા
અને કયા શબ્દ ઉપરથી આવેલો છે એ આપણે છે એ સમજવાનું છે. આમાંથી છે એ પ્રશ્ન ઘણા બધા પૂછાય. આમ તો જનરલી બધી આ સબ્જેક્ટ, આ વિષયની ભાષા છે એ ગ્રીક અને લેટિન ભાષામાંથી જ ઉદ્ભવ થયેલો હોય છે. તો આપણે યાદ રાખવું, સમાજશાસ્ત્રને અંગ્રેજીમાં શું કહેવાય? સોશિયોલોજી કહેવામાં આવે. સોશિયોલોજી શબ્દ છે એ કઈ ભાષા ઉપરથી, કયા શબ્દ ઉપરથી આવેલો છે એ આપણે આના દ્વારા વિગતવાર છે એ સમજીએ. આ સોશિયોલોજી શબ્દ આમ તો લેટિન ભાષાનું જે સોશિયો આપેલું છે, આપણે આ સોશિયો ઉપરથી લેટિન ભાષામાં એને શું કહેવાય? સોશિયો. અને આ અંગ્રેજીમાં એને સોશિયોલોજી કહેવાય, જેનો ગુજરાતી અર્થ શું થાય? સમાજ સાથે સંકળાયેલું, એવો એનો અર્થ છે એ કાઢવામાં આવેલો છે. એટલે સોશિયો લેટિન ભાષાનો શબ્દ છે. આ ખાલી સોશિયો અંગ્રેજી ભાષામાં કહેવામાં, ગુજરાતીમાં એને સમાજ સાથે સંકળાયેલું આવું છે એ કહેવામાં આવે છે. ત્યારબાદ હવે ગ્રીક ભાષામાંથી શું લીધું છે? તો કે આ લોગોસ છે એ ગ્રીક ભાષાનો શબ્દ છે. અંગ્રેજીમાં એને લોજી કહેવામાં આવે અને ગુજરાતીમાં એને નો અભ્યાસ અથવા તો વિજ્ઞાન છે એ કહેવામાં આવે છે. એટલે સમાજ સાથે સંકળાયેલા વિજ્ઞાનનો અભ્યાસ છે એ કરવાનો છે. બધાનો અર્થ જો કાઢીએ તો આવો થાય. એટલે સોશિયોલોજી છે એ લેટિન અને ગ્રીક આ બંને ભાષામાંથી શબ્દ આવેલો છે, જેને અંગ્રેજીમાં સોશિયો અને લોજી પણ એને અંગ્રેજીમાં એને સોશિયોલોજી કહેવામાં આવે, જેને ગુજરાતીમાં શું કહેવાય? સમાજ સાથે સંકળાયેલું એક વિજ્ઞાન, જેને સમાજશાસ્ત્ર કહેવામાં આવે છે. એટલે આ સમાજશાસ્ત્રનો અર્થ આપેલો હતો અને કઈ ભાષામાંથી આવેલો છે? તો કે સમાજશાસ્ત્રને અંગ્રેજીમાં સોશિયોલોજી કહેવાય. કઈ ભાષામાંથી આવ્યો છે? તો કે લેટિન અને ગ્રીક ભાષામાંથી. લેટિનમાં કઈ શબ્દ ઉપરથી? તો કે સોશિયો શબ્દ ઉપરથી, અને ગ્રીકમાં લોગોસ શબ્દ ઉપરથી આખો અંગ્રેજીમાં સોશિયોલોજી બન્યું, જેને ગુજરાતીમાં શું કહેવામાં આવે? તો કે ગુજરાતીમાં સમાજ સાથે સંકળાયેલું વિજ્ઞાન અથવા સમાજ સાથે જે સંકળાયેલું છે એનો અભ્યાસ છે એ કરવામાં આવે છે. એટલે આ એનો અર્થ અને આ એ કઈ ભાષા ને કયા શબ્દ ઉપરથી ઉતરો એ આપણે જોયું. હવે પછી આ ઉત્પત્તિ એટલે કે આ શબ્દનો ઉદ્ભવ થયો છે એના ઉપરથી સમાજશાસ્ત્ર એટલે શું? તો કે સમાજશાસ્ત્ર એ શું છે? તો કે સામાજિક સંબંધોનો અભ્યાસ છે એ કરે છે. કે જે મેકવર અને ઝોક નામના જે સમાજશાસ્ત્રીઓ છે, આ સમાજશાસ્ત્રીઓએ તારણ કાઢ્યું છે. સમાજશાસ્ત્ર એટલે શું? તો કે સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનું કેન્દ્રબિંદુ માનવીનું સમાજ જીવન છે. હવે સમાજશાસ્ત્રનું વિજ્ઞાન તરીકેનું એક કેન્દ્રબિંદુ શું છે? તો કે માનવીનું સમાજ જીવન. આ કેન્દ્રબિંદુએ રાખી અને સમાજશાસ્ત્રનો અભ્યાસ છે એ કરવામાં આવ્યો છે. એટલે આવી રીતે સમાજશાસ્ત્ર શબ્દનો ઉદ્ભવ છે એ થયેલો છે. હવે એની વ્યાખ્યા આપી છે. જો અલગ અલગ સમાજશાસ્ત્રીઓ હોય બધા, બરાબર, વિજ્ઞાનમાં, સમાજમાં બધે અલગ અલગ શાસ્ત્રીઓ જેના મત પ્રમાણે જેવી વ્યાખ્યાઓ આપેલી હોય એ બધા મહાનવું. તો આ વ્યાખ્યા આ 3 સમાજશાસ્ત્રીઓએ આપેલી છે અને આ 3માંથી કોઈ એક વ્યાખ્યા છે એ હશે જ. એટલે યાદ રાખજો, પહેલી વ્યાખ્યા કોણે આપી? તો કે કિમ્બોલ યંગ નામના સમાજશાસ્ત્રીના મત પ્રમાણે સમાજશાસ્ત્ર એટલે શું? તો કે કિંગબોલ યંગના મત પ્રમાણે સમાજશાસ્ત્ર એટલે માનવીના સમૂહના વર્તનનો અભ્યાસ કરવો. બરોબર. કિંગબોલ યંગના મત પ્રમાણે સમાજશાસ્ત્ર એટલે સમૂહમાં માનવીના વર્તનનો અભ્યાસ કરવો, જેને શું કહેવાય? સમાજશાસ્ત્ર કહેવામાં આવે. એટલે આ સમાજશાસ્ત્રીના મત પ્રમાણે માણસોના વર્તનનો અભ્યાસ કરવો. સિમ્પલ રીતે આપણે યાદ રાખીએ તો કિમ જોન યંગ શું કહે છે? તો કે કિમ્બોલ યંગ એવું કહે કે સમાજશાસ્ત્ર મારા મત પ્રમાણે છે એ માણસોનું જે વર્તન છે એનો અભ્યાસ છે એ કરે. પછી તો કે બીજું વિજ્ઞાન સમાજશાસ્ત્રી આપ્યો. કોણ? તો કે યંગ અને મેક. આ બે સમાજશાસ્ત્રીઓના મત પ્રમાણે સમાજશાસ્ત્ર એટલે શું? તો કે
આ બે સમાજશાસ્ત્રીઓના મત પ્રમાણે સમાજશાસ્ત્ર એટલે માણસોના સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવો, જેને યંગ અને મેક નામના સમાજશાસ્ત્રીઓ એને સમાજશાસ્ત્ર કહે છે. જો સિમ્પલ રીતે યાદ રાખવું તો શું યાદ રાખવાનું? તો કે યંગ અને મેક નામના સમાજશાસ્ત્રીઓના મત પ્રમાણે સમાજશાસ્ત્ર એટલે શું? તો કે માણસોના સામાજિક પાસાઓ જે રહેલા છે, આ સામાજિક પાસાઓનો અભ્યાસ કરવો, જેને સમાજશાસ્ત્ર કહેવામાં આવે. કિમ્બોલ યંગ એમ કહેતો હતો કે માણસના વર્તનનો અભ્યાસ કરવો, અને યંગ અને મેક એવું કહે છે કે માણસના સામાજિક પાસાઓનો અભ્યાસ કરવો. એટલે આ બેયના મત પ્રમાણે શું થયું? અલગ અલગ વ્યાખ્યા આપવામાં આવી. અને હવે ત્રીજો જે સમાજશાસ્ત્રી આપ્યો છે એના મત પ્રમાણે સમાજશાસ્ત્ર એટલે શું? તો કે એચ.એમ. જોન્સ નામના જે સમાજશાસ્ત્રી છે એના મત પ્રમાણે એ એવું કહે છે કે સમાજશાસ્ત્ર એટલે કે જુદી જુદી જે સંસ્થાઓ છે, માણસોના આંતરિક વર્તન છે, આ બધેનું શું કરવામાં આવે? તો કે આ બધેને આગળ જે વધારવા માટે છે, આગળ વધારવાની પ્રક્રિયા અને આ સામાજિક જૂથો વચ્ચેનો જે અભ્યાસ કરવામાં આવે એને શું કહેવાય? સમાજશાસ્ત્ર કહેવામાં આવે. એટલે આ ત્રીજા જે સમાજશાસ્ત્રી છે એને બધું ભેગું કર્યું. શું? તો કે એચ.એમ. જોન એવું કહે છે એના મત પ્રમાણે સમાજશાસ્ત્ર શું છે? તો કે સામાજિક જૂથો, એનું આંતરિક મૂલ્યાંકન અને જુદી જુદી સંસ્થાના વિવિધ પ્રકારો વચ્ચે જે અભ્યાસ થાય છે જૂથો અને સંસ્થાઓ વચ્ચે, આને શું કહે છે? એ સમાજશાસ્ત્ર કહે છે. એટલે આ ત્રણ સમાજશાસ્ત્રીઓના મત પ્રમાણે સમાજશાસ્ત્રની વ્યાખ્યા છે એ આપેલી છે. એટલે આમાંથી ત્રણમાંથી કોઈ પણ એક વ્યાખ્યા છે એ હશે. એટલે ફરી યાદ કરીએ, કિમ જોન યંગ શું કહેતો હતો? તો કે એના મત પ્રમાણે સમાજશાસ્ત્ર છે એ માણસનો વર્તન ઉપર અભ્યાસ કરવો. પછી તો કે યંગ મેક એવું કહેતા હતા કે માણસના સામાજિક જે પાસાઓ છે, આ સામાજિક પાસાનો અભ્યાસ કરવો, જેને એ સમાજશાસ્ત્ર કહે. અને એચ.એમ. જોન શું કહે છે? તો કે એ એવું કહે છે કે સામાજિક જૂથો હોય એનું આંતરિક મૂલ્યાંકન કરવું, જુદી જુદી પ્રકારની સંસ્થાઓ, આ બધે વચ્ચેનો જે અભ્યાસ થાય એને આ સમાજશાસ્ત્રી છે એ સમાજશાસ્ત્ર કહે છે. એટલે આ બધેના મત પ્રમાણે શું હોય? તો કે સમાજશાસ્ત્ર અથવા તો કોઈ પણ હોય એની વ્યાખ્યાઓ બધાના મત પ્રમાણે, પોતાના મત પ્રમાણે અલગ અલગ છે એ આવેલી હોય છે. એટલે આ વ્યાખ્યા છે એ આપણને આપેલી હતી. હવે ત્યારબાદ આપણે પોઈન્ટ શું આપ્યો છે? તો કે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ થયો તો એના પહેલાં, એટલે એના પૂર્વનો જે પરિચય છે, એટલે એના પહેલાં છે ઉદ્ભવ જ નહોતો થયો, એની પહેલાં છે સમાજશાસ્ત્રીઓ શું ચિંતન કરતા, આ ચિંતનનો છે એ પરિચય આપેલો છે. તો જોઈએ આપણે એમાં કે સમાજના અભ્યાસની પરંપરા કે પહેલાં છે એ સમાજશાસ્ત્રનો ઉદ્ભવ, એટલે સામાજિક વિજ્ઞાન તરીકે ઓળખાતા જે સમાજશાસ્ત્ર છે એનો જે ઉદ્ભવ થયો છે એ લગભગ 250 વર્ષ થયા છે, હજી ઉદ્ભવ થયો છે એનો. એટલે આપણે મગજમાં એવો પ્રશ્ન આવે કે 250 વર્ષ જ હજી થયા છે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ થયો એના, તો શું આ 250 વર્ષ પહેલાં શું સામાજિક વિજ્ઞાનની વ્યવસ્થા કે વિકાસ કંઈ થયું નહોતું? અથવા તો એનું કાંઈ છે એ જે કાંઈ સમજણ છે એ હતી નહીં? પણ એના જવાબ રૂપે જો આપણે સમજીએ તો 250 વર્ષ પહેલાં સમાજશાસ્ત્ર શું? તો કે સમાજશાસ્ત્ર એટલે સામાજિક જે પાસાઓ રહેલા છે, આ સામાજિક પાસાઓ અને એનું વર્તન છે એને સમાજશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવતું. પણ બે જે સમાજશાસ્ત્રીઓ આપ્યા છે એ પણ કયા? તો કે ગ્રીકના જે શુભચિંતકો સમાજશાસ્ત્રો છે, એટલે સમાજના અભ્યાસની પરંપરાગત રીતે ગ્રીકના જે ચિંતકો આપ્યા છે, કેવા? તો કે પ્લુટો અને એરિસ્ટોટ, આ બે નામના સમાજશાસ્ત્રીઓ આપ્યા છે. તો આ પ્લુટો અને એરિસ્ટોટ ગ્રીકના
જે સમાજશાસ્ત્રીઓ છે એ ક્યારે, તો કે પ્લુટો છે એ 427 થી 347 ઈસવીસન પૂર્વે એટલે પહેલાં, અને એરિસ્ટોટ ક્યારે હતા, તો કે 384 થી 322 ઈસવીસન પૂર્વેના આ બે સમાજશાસ્ત્રીઓ હતા. આ બે સમાજશાસ્ત્રીઓએ શું કર્યું, તો કે આ બે સમાજશાસ્ત્રીઓએ સમાજશાસ્ત્રને એક સુગ્રંથિ છે તરીકે ઓળખવામાં આવ્યા છે, કે જેને આપણે અત્યારે સમાજ તરીકે ઓળખીએ છીએ, કે જે સમાજશાસ્ત્ર છે એ સુગ્રંથિ છે. પછી તો કે સમાજમાં રહેલી અસમાનતાઓ છે આ બધીને દૂર કરી અને એક સરસ મજાનું એક ગુંથણ છે તરીકે ઓળખાય, જેને આપણે સમાજ કહેવામાં આવીએ. એટલે આ બે સમાજશાસ્ત્રીઓ છે એણીએ સમાજશાસ્ત્રના ઉદ્ભવ પહેલાં છે એ સમાજશાસ્ત્રને આવી રીતે ઓળખો. એટલે સામાજિક કે સમાજ જે આપણે કહીએ એની અલગ અલગ વિભિન્નતા, જે અલગ અલગ વિશેષતાઓ છે, આ બધેને અલગ પાડી અને એક ગુંફન તરીકે આખું જે સમાજ આપણે કહીએ એનો ઉદ્ભવ છે એ કરેલો છે. હવે શું કહીએ આપણે, તો કે આના સિવાયના ઘણા બધા સમાજશાસ્ત્રીઓ છે, બરાબર, પણ 14મી સદીમાં કોણ, તો કે ઇબ્ન ખાલુદીન, જે 1332 થી 1406 ઈસવીસનમાં એણે શું કર્યું, તો કે સામાજિક પરિવર્તનનો એને ખ્યાલ છે એ રજૂ કર્યો. સમાજ છે એ પહેલાં ઉદ્ભવ પ્લુટો અને એરિસ્ટોટે કર્યો હતો એના મત પ્રમાણે. પછી કઈ સદીમાં, 14મી સદીમાં કોણે, ઇબ્ન ખાલુદીન, આ જે સમાજશાસ્ત્રી છે એણે 1332 થી 1406ની અંદર કયો ખ્યાલ રજૂ કર્યો, તો કે સામાજિક પરિવર્તનનો. સમાજમાં શું લાવવાનું, પરિવર્તન લાવવાનું. આ સામાજિક પરિવર્તનનો ખ્યાલ છે એણે પોતે રજૂ કર્યો. હવે આપણે આ જુદા જુદા સમાજશાસ્ત્રીઓના નામ છે એ આપેલા છે. આ સાલ, સમાજશાસ્ત્રીઓના નામ, આ બધું છે એ આપણે નોટમાં નોટ કરી લેવાનું છે. કેમ, તો કે આ બધેમાંથી છે એ પ્રશ્ન પૂછવામાં આવે છે. એટલે બધા જ સમાજશાસ્ત્રીઓના નામ આપ્યા છે. કોઈ, તો કે થોમસ હોબ્સ છે એ ઈસવીસન 1588 થી 1679 સુધી છે એણે સમાજશાસ્ત્રમાં અભ્યાસ કર્યો. જ્હોન લોક છે એ 1632 થી 1704ની અંદર એણે એના મતને જે કાંઈ હોય એ બધી રજૂઆત કરી. વિકો છે એ ઈસવીસન 1668 થી 1744ની અંદર છે. પછી મોન્ટેસ્ક્યુ છે એણે ઈસવીસન 1689 થી 1715ની અંદર છે એ સમાજશાસ્ત્રમાં જે તે કાંઈ એના મત છે એ બધા રજૂ કરેલા છે. ત્યારબાદ છે એ રૂસો આપેલું છે. રૂસો સમાજશાસ્ત્રી જે છે ઈસવીસન 1712 થી 1778 સુધીમાં એણે પોતાના મત છે એ બધા રજૂ કર્યા. અને છેલ્લો સમાજશાસ્ત્રી આપ્યો છે સેન્ટ સિમોન. આ ઈસવીસન 1760 થી 1825 સુધીમાં સમાજશાસ્ત્રનો જે કાંઈ એના મત પ્રમાણે બધી રજૂઆત છે એ કરેલી છે. એટલે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ નહોતો થયો એની પહેલાં આ બધો પરિચય, એટલે આ બધા જ સમાજશાસ્ત્રીઓ મોટો બધો મહત્ત્વની ભૂમિકા અને મહત્ત્વનો ભાગ છે એ ભજવે છે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ કરવા માટે. નહોતો થયો, સમાજશાસ્ત્રનો ઉદ્ભવ છે એ 250 વર્ષ થયા જ છે, હજી થયેલો છે. આની પહેલાં એ સમાજશાસ્ત્ર હતું ખરું, પણ કોને સમાજશાસ્ત્ર કેવું એ ખબર નહોતી. એટલે 14મી સદીમાં છે આમ એનો ઉદ્ભવ કર્યો છે. સમાજને લગતી બાબતનો, આ સમાજને પરિવર્તન કરવું જોઈએ આવો ખ્યાલ પહેલાં રજૂઆત કર્યો 14મી સદીમાં. ત્યારબાદ છે ને 18મી થી 19મી સદીમાં એનો ઉદ્ભવ થયેલો છે કે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ છે એ કેવી રીતે કરવામાં આવ્યો. એટલે 14મી સદીમાં છે એ આનું પરિવર્તન થયું આવો ખ્યાલ રજૂ કર્યો અને પછી એનો ઉદ્ભવ છે એ ધીરે ધીરે કરવામાં આવેલો છે. એટલે આ છે સમાજશાસ્ત્રના ઉદ્ભવ પહેલાંનો પરિચય, કે જ્યારે સમાજશાસ્ત્રનો હજી ઉદ્ભવ જ નહોતો થયો
એની પહેલાં આવા ગ્રીકના શુભચિંતકો જે છે સમાજશાસ્ત્રીઓ પ્લુટો ને એરિસ્ટોટને આ બધાએ આટલી સાલમાં ઘણું બધું સંશોધન કર્યું. પછી 14મી સદીમાં આ ભાઈએ જે ઇબ્ન ખાલુદ્દીન કહેવાય એની છે એ આવો ખ્યાલ રજૂ કર્યો અને પછી આ જુદા જુદા બધા સમાજશાસ્ત્રીઓ આવ્યા અને સમાજશાસ્ત્રનો શું કરવામાં આવ્યો, ઉદ્ભવ કરવામાં આવ્યો. છેટ પ્લુટોથી લઈ અને સેન્ટ સિમોન સુધીના બધા જ સમાજશાસ્ત્રીઓએ સમાજશાસ્ત્રનો ઉદ્ભવ કેવી રીતે કરવો એ માટેના પોતાના અલગ અલગ વિચારો અને અલગ અલગ ખ્યાલ છે એ રજૂ કર્યા અને સમાજશાસ્ત્રનો શું કરવામાં આવ્યો, ઉદ્ભવ કરવામાં આવેલો છે. એટલે આપણે આજે છે ખાલી સિમ્પલ બેઝિક ચર્ચા છે એ કરેલી છે સમાજશાસ્ત્રની. એટલે જુદા જુદા બધા સમાજશાસ્ત્રીઓના નામ જે આપેલા છે એનો અભ્યાસ છે એ આપણે પછી કરવાનો છે કે આ બધા જ સમાજશાસ્ત્રીઓએ કેટલું કેટલું યોગદાન ને કેટલું કેટલું મહત્ત્વ છે એ આપેલું છે, કઈ કઈ સદીમાં આપેલું છે. પછી ભારતમાં છે એ સમાજશાસ્ત્રનો ઉદ્ભવ કેવી રીતે થયો, ખાલી સમાજશાસ્ત્રનો ઉદ્ભવ કેવી રીતે થયો, સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન વચ્ચે શું તફાવત છે, સમાજશાસ્ત્રનો પાયો ક્યારે નખાણો, આ બધા જ મુદ્દાઓ છે એ આપણે આગળ છે. પણ આજનો જે મુદ્દો આપણે ખાલી હતો કે સમાજશાસ્ત્ર કઈ ભાષામાંથી કયા શબ્દ ઉપરથી આવેલો છે, સમાજશાસ્ત્ર કયા વિજ્ઞાનમાંથી આવેલો છે, એ બધું આપણે જોયું કે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન જે આવતી હતી એ વિજ્ઞાનમાંનો જ એક ભાગ છે એ સમાજશાસ્ત્ર છે. વિજ્ઞાનમાં છે બે વિજ્ઞાનનો સમાવેશ થાય. કયા કયા કીધું હતું? ભૌતિક અને પ્રાકૃતિક વિજ્ઞાન જેને કહેવાય અને બીજું છે એ સામાજિક વિજ્ઞાન કહેવાય. ભૌતિક ને પ્રાકૃતિક વિજ્ઞાનોમાં કયા કયા વિજ્ઞાનનો સમાવેશ થાય? તો કે એમાં જે પદાર્થ વિજ્ઞાન છે, અવકાશ વિજ્ઞાન છે, રાસાયણિક વિજ્ઞાન, ભૂસ્તર વિજ્ઞાન, આ બધા વિજ્ઞાન છે એ ભૌતિક કે પ્રાકૃતિક વિજ્ઞાન કહેવાય. સામાજિક વિજ્ઞાન તો કે આપણું સમાજશાસ્ત્ર જે છે એ અર્થશાસ્ત્ર છે, એ રાજ્યશાસ્ત્ર, માનસશાસ્ત્ર, આ બધા જે શાસ્ત્રો છે ને એ બધા સામાજિક વિજ્ઞાનને લગતા છે. પછી આપણે એનો વિષય પ્રમાણે બધું ચર્ચા કરી. સમાજશાસ્ત્રને અંગ્રેજીમાં શું કહેવાય? સોશિયોલોજી કહેવામાં આવે. સોશિયોલોજી છે એનો અર્થ શું થાય, એ કઈ ભાષામાંથી આવ્યું છે? તો કે સોશિયોસ છે એ લેટિન ભાષામાંથી છે અને જે લોગોસ જે લોજી છે એ ગ્રીક ભાષાનો છે. એટલે અહીંથી પ્રશ્ન પૂછાય તો ગ્રીક અને લેટિન બંને ભાષાના શબ્દોમાંથી છે એ સોશિયોલોજીનો ઉદ્ભવ છે એ થયેલો, ઉત્પત્તિ છે એ થયેલી છે. જેને અંગ્રેજીમાં સોશિયો અને બીજું ગ્રીક ભાષામાં જે લોગોસ આપ્યું છે, આ લોગોસ શબ્દ ઉપરથી લોજી આવ્યું અને સોશિયસ શબ્દ ઉપરથી સોશિયો આવ્યું. બરાબર, સોશિયસ શબ્દ લેટિન ભાષાનો છે અને લોગોસ શબ્દ ગ્રીક ભાષાનો છે અને એને અંગ્રેજીમાં લોજી કહેવાય અને સોશિયોસને અંગ્રેજીમાં સોશિયો કહેવાય. ગુજરાતીમાં શું કહેવાય? તો કે સમાજ સાથે સંકળાયેલું હોય એવું. અને જે ગ્રીક ભાષામાંથી લોજી શબ્દ આવ્યો છે એને ગુજરાતીમાં વિજ્ઞાન અથવા એનો અભ્યાસ કરવો આવું છે એ થાય. એટલે સમાજશાસ્ત્ર શબ્દ જે સોશિયોલોજી આવ્યો છે એનો આખો ઉદ્ભવ છે એ આપણે સમજ્યા. પછી આપણે શું સમજ્યા? વ્યાખ્યા સમજ્યા છે. બરાબર, કોણે કયા સમાજશાસ્ત્રીએ કઈ કઈ વ્યાખ્યા છે એ આપેલી છે. એટલે 3 સમાજશાસ્ત્રીઓ આપણને આપેલા છે. કયા? કિમ્બોલ યંગ અને મેક, H.M. જોન, આ 3 સમાજશાસ્ત્રીઓ છે એના મત પ્રમાણે સમાજશાસ્ત્ર શું છે અલગ અલગ આપેલું છે. તો આપણે કિમ્બોલ યંગ શું કહેતા હતા? તો કે કિમ્બોલ યંગના મત પ્રમાણે સમાજશાસ્ત્ર માણસના વર્તનનો અભ્યાસ કરે. પછી તો કે યંગ મેક એવું કહેતા હતા કે એના મત પ્રમાણે સમાજશાસ્ત્ર છે એ શું કરે? તો કે માણસના સામાજિક પાસાઓ છે એનો અભ્યાસ કરે. પછી તો કે H.M. જોન એવું કહેતા હતા કે સમાજશાસ્ત્ર એના મત પ્રમાણે સામાજિક જૂથો, એનું આંતરિક મૂલ્યાંકન, આંતરિક વર્તનો અને જુદા જુદા પ્રકારની જે સંસ્થાઓ છે એ આ બધે વચ્ચેનો જે અભ્યાસ થાય એને સમાજશાસ્ત્ર કહેવામાં આવે. એટલે આ 3 વ્યાખ્યા આપી હતી. આ 3માંથી કોઈ પણ એક વ્યાખ્યા છે એ પૂછવામાં આવે છે એક વાક્યમાં. પછી તો કે એનો ઉદ્ભવ છે એ પૂછવામાં આવે છે, કઈ ભાષાનો છે, કયા શબ્દ ઉપરથી એનો ઉદ્ભવ થયો છે, સમાજશાસ્ત્રનો ઉદ્ભવ પહેલાં છે એ શું હતું. તો આ બધું છે એ આપણે આજે સમજ્યા.
હવે પછીના લેક્ચરમાં આપણે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ છે એ કેવી રીતે થયો અને કોણે કર્યો અને કેવા કેવા બધા પરિવર્તનો આવ્યા એ આપણે જોવાનું છે. એટલે આજનો આ ટોપિકમાંથી છે એ ઘણા બધા પ્રશ્ન પૂછવામાં આવે તો તમારે છે એ સમજી અને નોટમાં છે એ નોટ કરતું જવાનું છે. એ હું ચેપ્ટર પૂરું થાઈશ એટલે પ્રશ્ન છે એ આપીશ કે જે નોટમાં છે એ કયા કયા પ્રશ્નો છે એ નોટ કરવાના છે. ઓકે.